મિત્રો સ્વાગત છે આપણું ઠાકર ડેરી ફાર્મિંગ ચેનલ પર। ઘણા પશુપાલક ભાઈઓ જ્યારે મોટો તબેલો રાખતા હોય છે અને ઘણા પશુ પણ રાખતા હોય છે ત્યારે ઉછેર નથી કરતા, અને જે લોકો ઉછેર કરતા હોય છે તે સારી ઓલાદનો ઉછેર નથી કરતા, એટલે જ્યારે પણ વાછરડીઓ વિયાય ત્યારે 5-6 લીટર જેટલું દૂધ આપે છે અને સરખી ઊભી પણ નથી રહેતી અને હેરાન પણ કરતી હોય છે। જો મિત્રો આપણી પાસે સારો તબેલો હોય અને 4-5 ગાયો હોય તો તેમાં સારું સિમેન્ટ મુકાવી અને જે પણ સારી ઉછેર થાય કે વાછરડી આવે તો તેનો આપણે ઉછેર કરવો તો 100% આપણને સફળતા મળશે। અને જે પણ આપણે ઉછેર કરીએ ત્યારે તે 2 વર્ષ આપણે તેને પૂરતો ખોરાક આપીએ, મિનરલ આપીએ કે બચ્ચા દાણ કે બનાસ ડેરીનું દાણ આપીએ તો તે 2 વર્ષમાં 100% તે તૈયાર થઈ જતી હોય છે। અને જ્યારે પણ સિમેન્ટ ગાયોમાં મુકાવીએ ત્યારે સારી ઓલાદનું જ મુકાવવું અને વધુ દૂધ માટે HF ગાયનું જ મુકાવવું, જેથી કરીને ગાય પણ રૂપમાં સારી લાગે, તમે જોઈ રહ્યા છો આવી, અને તે ખરેખર ગરીબ બને અને સારું વેતરમાં આવે ત્યારે દૂધ પણ આપી શકે છે। જ્યારે પણ આપણે ઘરે ગાય તૈયાર થાય, જ્યારે વાછરડી ગાય બને ત્યારે તે સારું દૂધ આપી શકે અને સારી ગરીબ પણ રહી શકે એના માટે આપણે એક ખુલ્લો વાછરડીઓ માટે વાડો બનાવી દેવો જોઈએ, જેના માટે ઘણો ખર્ચો પણ નહીં થતો કે વાડો રાખવાનો હોય અને ઉપર લીમડાનો કે ગમે તે છાંયો હોય તો ચાલે, અને એ ન હોય તો 2-3 પતરા રાખી અને તે વાડો બનાવી શકો છો। વાડામાં રહેવાથી આપણને ખૂબ જ બધો ફાયદો થઈ શકે છે કે જ્યારે વાછરડીઓ વાડામાં રહેતી હોય ત્યારે તે ભડકાતી નથી અને ગરીબ પણ રહે છે હરવા ફરવાથી, અને હરવા ફરવાથી તેનો સારો શરીરનો સર્વાંગીક વિકાસ પણ થઈ શકે છે। અને ઘણા લોકોને ઢોકળીઓનો ઉછેર કરતા હોય છે પણ પેટ વધી જતો હોય છે, પોટાળી થઈ જતી હોય છે, તેના માટે જો આપણે વાડો રાખશું તો તે ખોરાક લેશે અને રોજનું એને ચાલવાનું પણ થઈ જશે, જેથી કરીને તેનો પેટ પણ ન વધશે અને સારી રીતે તે ઢોકળી પણ તૈયાર થઈ જતી હોય છે। તો આપણે જો ઢોકળીનો વાડો રાખશું અને સારી રીતે ઢોકળીઓ હશે વાડામાં તો એક આખલો પણ આપણે રાખવો જરૂરી છે। જો આપણે આ એક આખલો રાખેલો તમે જોઈ રહ્યા છો, તેની માનું દૂધ આખા વેતર દરમિયાન 7,500થી 8,000 લીટર જેટલું દૂધ હતું। તો જ્યારે પણ આપણે આખલો પસંદ કરીએ ત્યારે સારો કરવાનો, એની માના ગુણ ચેક કરવાના, અને જે ખરેખર HF છે કે સારું દૂધ ઉત્પાદન છે તે ચેક કરીને રાખશું તો આ જે આખલાની જે વાછરડીઓ આવશે તે સારી આવશે અને તે પણ આપણને સારું દૂધ ઉત્પાદન પણ આપી શકશે। તમે જોઈ રહ્યા છો કે આ વાછરડાના ખરેખર પ્યોર HF છે અને તેનું કેરેક્ટર પણ જોઈ શકો છો, અને શરીરનું રૂપ એ બધું જોઈને જ ખરીદવાનું, જેથી કરીને આપણા ઘરે રાખી અને આપણે જે એના થ્રુ જે ટોકડી આવે તે ખરેખર સારી રૂપમાં પણ સારી હોવી જોઈએ અને તેનું દૂધ ઉત્પાદન પણ સારું હોવું જોઈએ, જેથી કરીને આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે। અને જે વાછરડીઓના ટોળામાં જે આખલો રાખવાથી વાછરડી તરત ગરમીમાં આવી જતી હોય છે અને ઘણો બધો ફાયદો પણ થઈ જતો હોય છે, અને તરત તેને ઘણો સમય ન લાગે અને 2 વર્ષ થાય એટલે તે તરત તૈયાર થઈ જતી હોય છે। અને સારી નસલની જો આપણી પાસે જો ટોકડી હોય તો તેની માની સરખામણીમાં દૂધ પણ આપવા દેતી હોય છે। આ ઉછેર એક સાઈડ બિઝનેસ પણ કહી શકાય છે। જ્યારે પણ આપણે ઓછું દૂધ ઉત્પાદન હોય તો ખરેખર પાલવતી નથી, પણ જ્યારે પણ એ ઉછેર થઈ અને તેનું વિયાણ થાય છે ત્યારે ખરેખર એવું લાગે છે કે ઉછેર કરવાથી ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે। તો જો આપણે સારી નસલનો ઉછેર કરશું તો આપણને 100% ફાયદો જણાશે। એટલે આપણે જ્યારે પણ સિમેન્ટ મૂકવાનું પસંદ કરીએ ત્યારે સારું સિમેન્ટ મૂકો તો આપણને 100% આપણને ફાયદો પણ દેખાશે।